પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, અશોચ્યાન જે શોક કરવા યોગ્ય નથી, અનશોચ તું શોક કરી રહ્યો છે, ત્વમ તું પ્રજ્ઞાવાદાન વિદતાપૂર્ણ વાતો ચ પણ ભાષસે કહે છે, ગત ગયેલા અસુન પ્રાણ અગત નહીં ગયેલા અસુન પ્રાણ ચ પણ ન કદી નહીં અનુશોચંતી શોક કરે છે, પંડિતા વિદ્વાન પંડિતો. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત્યુ માટે શોક કરતા નથી. ભાવાર્થ: ભગવાને તત્કાળ ગુરુપદ ગ્રહણ કર્યું અને શિષ્યને પરોક્ષ રૂપે મૂર્ખ કહી ઠપકો આપ્યો. ભગવાને કહ્યું, તું વિદ્વાન માણસની જેમ વાતો કરે છે, પરંતુ તું જાણતો નથી કે જે વિદ્વાન હોય છે, અર્થાત જે શરીર તથા આત્મા વિશે જાણે છે, તે શરીરની કોઈ પણ અવસ્થા માટે, ભલે તે જીવિત હોય કે મૃત્યુ હોય, શોક કરતો નથી. હવે પછીના અધ્યાયોમાં સ્પષ્ટતા કરવામાં આવશે તેમ જ્ઞાન એટલે જળ તથા ચેતન અને તે બંનેના નિયંતાને જાણવા. તે અર્જુને દલીલ કરી હતી કે રાજનીતિ અથવા સમાજનીતિ કરતા ધર્મને વધારે મહત્વ આપવું જોઈએ, પરંતુ તે જાણતો ન હતો કે જળ પદાર્થ, ચેતન આત્મા તથા પરમેશ્વર વિશેનું જ્ઞાન ધાર્મિક સૂત્રો કરતા પણ વધારે મહત્વપૂર્ણ છે અને તેનામાં આ જ્ઞાનનો અભાવ હતો. તેથી પોતે બહુ વિદ્વાન છે એવો ડોળ તેણે કરવો જોઈતો ન હતો અને પોતે બહુ વિદ્વાન ન હતો. તેથી તે શોક કરવા માટે સર્વથા અયોગ્ય વસ્તુ માટે શોક કરી રહ્યો હતો. આ શરીર જન્મે છે અને આજે કે આવતીકાલે તેનો વિનાશ ચોક્કસ થવાનો છે. તેથી આત્મા જેટલો મહત્વપૂર્ણ છે તેટલું શરીર મહત્વપૂર્ણ નથી. જે આ જાણે છે તે જ ખરેખરો વિદ્વાન છે અને તેને માટે ભૌતિક શરીરની અવસ્થા ભલે ગમે તે હોય તો પણ શોક કરવાનું કોઈ કારણ હોઈ શકે નહીં. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતં યેન ભૂતલે સ્વયં રૂપકદામય દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રી ગુરો શ્રીયુત પદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાં ચ શ્રી રૂપં સાગરજાતં સાગર રઘુનાથં તં સજીવં સાદ્વૈતં સાધુતં પરિજન સહિતં કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા વિશાખાન્વિતાંશ્ચ નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. હરે કૃષ્ણ. તો પછાડી બધાને અવાજ આવે છે મારો બરોબર? અચ્છા. તો આજે આપણો શ્લોક સંખ્યા છે 11. શ્રી ભગવાન વાચ અશોચ્યાન અશોચસ્તમ. ભગવાન બોલી રહ્યા છે. પેનથી પહેલા થોડુંક આપણે પછાડી જશું. આગલા શ્લોકમાં આપણે 10 નંબરના શ્લોકને આપણે આગલા લેક્ચરમાં લીધું હતું, એમાં થોડુંક રહી ગયું છે. 1-2 પોઈન્ટ લઈને પછી આપણે આજના ટોપિક પર આવશું, બરોબર ને? તો એનાથી પહેલાનો જે 10 નંબરનો શ્લોક છે ત્યાં પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે આ ભગવદ્ ગીતાને સાંભળવા માટે કેટલા લોકો હતા એમ. એટલે
ભગવદ્ ગીતાનો સંવાદ કેટલા લોકોની વચ્ચે થયો નહીં? ભગવદ્ ગીતા અહીંયા તમ વાચ ઋષિકેશ પ્રહસન્નેવ ભારત સેનયોર ઉભયોર મધ્ય વિસિદંતમ ઇદમ વચઃ, કે આજે ભગવાને જ્ઞાન આપ્યું, ક્યાં આપ્યું? સેનયોર ઉભયોર મધ્ય, સેનાઓની વચ્ચે જ્ઞાન આપ્યું. તો ભગવદ્ ગીતાના શ્રોતા કેટલા હતા? ભગવદ્ ગીતાના શ્રોતા અર્જુન એક હતો ને? બીજું? હા, સેનાની વચ્ચે એટલે બધાએ સાંભળ્યું. એવું લખ્યું નથી આમાં, પણ લોકોમાં આટલી સામાન્ય બુદ્ધિ હતી એમ. ત્યારે વૈદિક કાળમાં જ્યારે આવી રીતે વર્ણાશ્રમ હતો તો લોકોને આ બધી વસ્તુઓ સમજ પડતી હતી. તો અહીંયા જ્યારે આવી રીતે કહેવામાં આવે છે, સંજય કહે છે કે સેનયોર ઉભયોર મધ્ય, કે સેનાઓની વચ્ચે, તો આ પ્રમાણે છે કે ભગવદ્ ગીતા ખાલી અર્જુન માટે જ નહીં હતી, બાકી બધા પણ ત્યાં જે હતા એ લોકો પણ સાંભળતા હતા. ખ્યાલ આવે છે? કારણ કે 11મા અધ્યાયમાં આવશે, જ્યારે ભગવાન પોતાનું વિશ્વરૂપ બતાવશે તો ત્યાં અર્જુન કહેશે કે તમને બધા નમસ્કાર. અર્જુન જોશે ને ત્યારે કહેશે કે જો આ બધા દેવતાઓ, બધા રાક્ષસો તમારાથી બી રહ્યા છે, દેવતાઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે, તમારા યશોગાન ગાઈ રહ્યા છે, તો એ બધા સાંભળી રહ્યા છે. એનું પ્રમાણ શું છે? તો આ સેનયોર ઉભયોર મધ્ય કેવી રીતે છે? તો અત્યારે શું છે આપણને ખ્યાલ નહીં આવે કેવી રીતે છે. એના માટે ઉદાહરણથી આપણે સમજી શકીએ કે આપણે અહીંયા અત્યારે ભગવદ્ ગીતાની ચર્ચા કરી રહ્યા છે ને, તો આમાં ઘણા જૂના જ છે, 2-4 નવા છે. તો આપણે જેવી રીતે ચાલે તેવી રીતે લઈએ છીએ. પણ ધારો કે બધા જ નવા લોકો હોય તો પછી જે ભગવદ્ ગીતામાંથી મારે જે અહીંયા બતાવવું છે, જે શિક્ષા, એ નહીં બતાવીને મારે બીજા સ્તર પર બતાવવું પડશે. ખ્યાલ આવે છે? શ્રોતા કેવા છે એના ઉપર ડિપેન્ડ કરે વક્તા કેવી રીતે આપશે, શ્રોતાના આધારે, કે શ્રોતાને કેવી રીતે ધીરે ધીરે ઉચકવાનું છે એની જગ્યાએ. તો અત્યારે અહીંયા જે ચર્ચા થશે એ અલગ રહેશે. ધારો કે હું અને ખુશ અમે જો કંઈક ચર્ચા કરીએ તો એ કંઈક અલગ જ જશે. એ પણ આ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં જ હશે, પણ થોડુંક હજુ ડીપમાં રહેશે. ખ્યાલ આવે છે? કારણ કે એ સમજી શકે છે તો અમે ચર્ચા કરી શકીએ છીએ. તેવી જ રીતે નવા હોય તો એને હિસાબથી કેવું પડે. અહીંયા કોઈ વ્યક્તિ પહેલી વાર આવે તો આપણે અહીંયા ચર્ચા કરશું કેવી રીતે સ્પોનમાં આવી રીતે ફોલ ડાઉન થાય છે, પેલો ભાગી ગયો, આ પડી ગયો, પેલા આપસમાં ઝઘડ્યા, 2 ભક્તો આપસમાં લડાઈ કરી, આપણે ચર્ચા કરશું? નહીં કરશું. અને પેલો નવા વ્યક્તિ એનો અધિકારી નથી સાંભળવા માટે. ખ્યાલ આવે? એનાથી પ્રભાવિત થશે. તો એ આવશે ત્યારે આપણે બધી ચર્ચા નહીં કરશું, ત્યારે આપણે આ જ ચર્ચા કરશું, કારણ કે એના માટે હજુ યોગ્ય નથી. નહીં રીતે આપણે ઘણી આવી રીતે ચર્ચા કરતા હોય અને કોઈ ત્રીજો વ્યક્તિ આવી જાય તો આપણે ચર્ચાને બંધ કરી દઈએ, જો એના માટે અધિકારી નહીં હોય, યા કોઈ એકદમ નિમ્ન વ્યક્તિ હોય કે સાંભળીને એનો દુરુપયોગ કરે તો પણ આપણે એની સામે ચર્ચા નહીં કરશું. ખ્યાલ આવે છે? આ લોકોને આવી રીતે પ્રશિક્ષણ હતું. આ વર્ણાશ્રમ ધર્મમાં આવી રીતે લોકો પહેલેથી જ પ્રશિક્ષિત હતા. આટલું કોમન સેન્સ બધામાં હતું, સામાન્ય બુદ્ધિ બધામાં હતી. તો એ કારણે અહીંયા જયારે સંજય કહી રહ્યા છે કે સેનયોર ઉભયોર મધ્ય, કે સેનાઓની વચ્ચે ભગવાને આ ભગવદ્ ગીતા કહી નહીં, વિસિદંતમ વિદમ વચ્ચે ભગવાન આ પ્રમાણે કહ્યું. તો ક્યાં કહ્યું? સેનાઓની વચ્ચે. તો ભગવાન સેનાઓની વચ્ચે શા માટે કહી રહ્યા છે? જેના થકી ભગવદ્ ગીતાનું જ્ઞાનનો લાભ બધા લઈ શકે. ये तो बच्चे नहीं कहते, साइड में कहते हैं ना. तो अर्जुन कैसे, अरे संजय कहते हैं कि अर्जुन ने भगवान कृष्ण આવી રીતે સાઈડમાં લઈ જઈને કીધું ગુપ્તમાં જઈને, ના સાઈડમાં નહીં લઈ ગયા, સેનાઓની વચ્ચે. ખ્યાલ આવે છે? જેના થકી બધા ભગવદ્ ગીતાનું શ્રવણ કરી શકે. એ જ વસ્તુ પ્રભુપાદ અહીંયા તાત્પર્યમાં બતાવી રહ્યા છે. એમ જણાય છે કે ગુરુ તથા શિષ્ય વચ્ચેનો આ સંવાદ બંને સેનાઓની ઉપસ્થિતિમાં મુક્ત રીતે થયો હતો, કે જેથી બધા લોકોને તેનો લાભ મળ્યો હતો. નહીં, પ્રભુપાદ આ પરપોટમાં લખી રહ્યા છે. તો ભગવદ્ ગીતા કોના માટે છે? બધા માટે છે. ખ્યાલ આવે છે? એવું નથી કે આ વ્યક્તિ માટે છે, આ વ્યક્તિ માટે નથી. ભગવાન ભગવદ્ ગીતા બધા માટે કહી રહ્યા છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન બધા માટે છે. હવે કેવી રીતે સમજીને એનો કેવી રીતે ઉપયોગ કરે છે એના ઉપર છે. બાકી ભગવદ્ ગીતા બધા શાસ્ત્રોનો સાર છે. અને આ
આપણે શરૂઆતના એક લેક્ચરમાં લીધું હતું કેવી રીતે વેદોના અલગ અલગ ભાગ છે. વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ, સંહિતા, નહીં? તો ભગવદ્ ગીતા ઉપનિષદમાં આવે છે. તો ઉપનિષદ વાંચી શકાય છે. ને સાથે સાથે મહાભારત પુરાણમાં પણ આવે છે. તો પુરાણ બધા લોકો વાંચી શકે છે. ખ્યાલ આવે છે? વેદવ્યાસજીએ જોયું જ્યારે બધા વેદોના અધિકારી નથી, સ્ત્રી, દ્વિજ બંધુ ને શુદ્ર એ વેદ નહીં વાંચી શકે, નહીં સમજી શકે, તે માટે પુરાણનું સંકલન કર્યું. આ મહાભારતને જાણી જોઈને, આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે જાણી જોઈને મહાભારતમાં મૂકવામાં આવ્યું. મહાભારત શું છે? મહાપુરાણ છે, જેના થકી બધા એનો લાભ લઈ શકે. ખ્યાલ આવે છે? સ્પષ્ટ શું કરવા માંગુ છું કે ભગવદ્ ગીતા બધા માટે છે. એવું નથી કે આ જાતિ વિશેષ વ્યક્તિ માટે જ છે, કે આ લોકો જ વાંચી શકે, આ નહીં વાંચી શકે, અને વાંચવા માટે આ નિયમ પાલન કરવું પડશે, નાહીને વાંચવું પડશે, માંસાહારી વ્યક્તિ નહીં વાંચી શકશે. ખ્યાલ આવે છે? જે ધર્મનું નિયમ નથી પાલન કરતો એ નહીં વાંચી શકશે, એવું કઈ નથી. કોઈ પણ વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચી શકે છે. તો આ બધા માટે આનું જ્ઞાન છે, પણ સમજમાં કોને આવશે? ભગવદ્ ગીતા સમજમાં કોને આવશે? વાંચી તો બધા શકશે, પણ સમજમાં કોને આવશે? જે ભક્ત હશે. હા, ભક્તો સી મેં સખા ચેતી, જે ભગવાનના ભક્ત હશે એને રહસ્ય મેં ઉત્તમ, આમનું જે રહસ્ય છે એ સમજમાં આવશે. નહીં તો પેલો વાંચી જશે પણ સમજમાં આવશે નહીં. જેવી રીતે અર્જુન અહીંયા એક સામાન્ય બદ્ધ જીવનો અભિનય કરી રહ્યો છે. તો અર્જુને અહીંયા જેટલી પણ દલીલો મૂકી અહીંયા પ્રભુપાદ પરપોટમાં બતાવી રહ્યા છે કે એની જે દલીલો છે બરોબર છે ધર્મશાસ્ત્રના પ્રમાણે, નહીં? રાજનૈતિક શાસ્ત્ર પ્રમાણે એવું છે કે જે આવી રીતે વિદ્રોહી છે એને મારી દેવું જોઈએ, પણ ધર્મશાસ્ત્ર એમ કહે કે એ તો સગા સંબંધીને નહીં મારવા જોઈએ, બ્રાહ્મણોને નહીં મારવા જોઈએ, ગુરુને નહીં મારવા જોઈએ. અર્જુન બરોબર કહી રહ્યો છે, પણ ભૂલ શું છે? અહીંયા પ્રભુપાદ શું લખી રહ્યા છે? ભૂલ શું છે કે આત્માનું જ્ઞાન અર્જુને આટલી બધી જે દલીલો મૂકી એમાં કંઈ પણ એને આત્માનું નહીં લીધું. એને ખ્યાલ આવે છે? એને કીધું આ રીતે પરંપરા નષ્ટ થશે, પિંડદાન, પિતૃનું પિંડદાન બંધ થઈ જશે, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે, સ્ત્રીઓ દૂષિત થશે, નહીં? આ બધા પૂજનીયો છે, એ લોકોને નહીં મારી શકે. આવી રીતે એને જેટલી પણ દલીલો મૂકી, પણ ત્યાં કંઈક પણ એને આત્માનો કોન્સેપ્ટ મૂક્યો જ નહીં. આત્મા વિશેની તો ચર્ચા જ નહીં કરી. પાપ લાગશે, નરક જવું પડશે, બધી વાત કરી, પણ આત્મા વિશેની ચર્ચા કરી નહીં. તે માટે અહીંયા ભગવાન ઠપકો આપી રહ્યા છે કે ગતા શું ના ગતા શું ચ, કે જે વસ્તુ માટે શોક નહીં કરવું જોઈએ એના માટે તું કરી રહ્યો છે. નહીં તો પંડિત જે વિદ્વાન વ્યક્તિ હોય છે તે આના માટે શોક કરતો નથી. નાનું સોચનથી પંડિતા, એક વિદ્વાન વ્યક્તિ, એક પંડિત વ્યક્તિ આના માટે શોક નથી કરતો, પણ તું કરી રહ્યો છે. આ જ વિષય વસ્તુને ભગવાન આગળ બતાવે છે. જે 13મા અધ્યાયમાં આપણે જોશું આગળ, ત્યાં જ્ઞાન વિશેની ચર્ચા થઈ રહી છે. તો ત્યાં ભગવાન આ જ બતાવી રહ્યા છે, જે અમાનિત્વમ દંભિત્વમ, એ જે શ્લોક છે 5 ત્યાં બતાવે કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શન, કે જે આધ્યાત્મિક જ્ઞાન છે, નિત્ય જ્ઞાન, એ વાસ્તવિક જ્ઞાનમાં છે, એના દ્વારા જોવું જોઈએ. એના સિવાય જે બધું છે તે અજ્ઞાન છે. ભગવાન એમાં આગળ બતાવે છે કે આટલું જ્ઞાન છે, આના પછી જે બધું છે તે અજ્ઞાન છે, અને છોડી દઉં. તો ત્યાં જ્ઞાન વિશેની ચર્ચા કરી રહ્યા છે. તો એ જ્ઞાનમાં એક આ છે, આચાર્યોપાસનમ અને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. તો અર્જુન એ વસ્તુ જે મુખ્ય જ્ઞાનનો જે મુખ્ય પાયો છે એ ભૂલી ગયો, એને છોડીને વાત કરી છે. એટલે ભગવાન એને ઠપકો આપી રહ્યા છે. ને જે રીતે નથી ધર્મ તર્કો પ્રતિષ્ઠા શ્રુતયો વિભિન્ના, કે આપણે તર્કથી ધર્મને નહીં સમજી શકીએ, અલગ અલગ. આવી રીતે જો આ તર્કથી આપણે અર્જુન સમજાવવા ગયો પણ ફસી ગયો ને. નયસ્ય ઋષિ મત્તમ ન ભિન્નમ ધર્મસ્થ તત્વમ નિહિતમ ગુહાય. ધર્મનો જે તત્વ છે, તત્વ એટલે સાર, ધર્મનો જે મર્મ બહુ ગુહ્ય છે. તો એ ધર્મનો જે મર્મ છે એને સમજવા માટે આ ત્રણેય વસ્તુને સાથે રાખવી પડે. ધર્મ અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અધ્યાત્મ શાસ્ત્ર, ત્રણેયને જોઈને પછી એનો નિષ્કર્ષ નીકળે. ધર્મના જે નિયમો છે
એ અધ્યાત્મ શાસ્ત્રને પ્રસ્તુત કરવા માટે આવી રીતે ધર્મ અને અર્થશાસ્ત્ર દ્વારાનું પ્રગટીકરણ થાય છે ને, કે આ કરો સદાચાર દ્વારા, કે આ કરો, આ નહીં કરો. એ બધાનો ઉદ્દેશ શું છે? અલ્ટિમેટ કે લોકો ધીરે ધીરે આ સ્તર પર આવે. જે કરો અને નહીં કરવાની જે વાત છે એ અલ્ટિમેટ અહીંયા લાવવા માટે છે કે લોકો અધ્યાત્મ જ્ઞાન સુધી ના આવે. જ્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન સુધી નહીં આવશે, જ્યાં સુધી આત્માનું જ્ઞાન સુધી નહીં આવશે, ત્યાં સુધી એ મૂર્ખ જ છે. જીવન, વાસ્તવિક જીવનને સમજી શકશે નહીં. ખ્યાલ આવે છે? આવશે પ્રભુ, ત્યાં નહીં જો, તમારું ધ્યાન ત્યાં રહેશે, લોકો ત્યાં જોશે. આવશે તો એ લોકો પ્રમાણે, એ લોકોના ટાઈમ પ્રમાણે આવશે. તમે આ બાજુ જાઓ, વડીલ એ બાજુ જોશે, બધા જોશે, બધાનું ધ્યાન દોરાય. તો ભગવાન એ કહી રહ્યા છે કે નાનું સોચનથી પંડિતા, કે એક જે વિદ્વાન વ્યક્તિ છે તે આવી રીતે નથી જોતો. નહીં ખ્યાલ આવે છે કેમ આવી રીતે કહી રહ્યા છે? કારણ કે અર્જુને આત્મા વિશેની વાત કરી નથી. હવે આગળ ભગવાન એ શું છે, કોઈ પણ સમસ્યાનો જયારે ઉકેલ લાવવાનો હોય તેના મૂળમાં જવું પડે તો સમસ્યાનું સમાધાન આવે. તમે મૂળમાં નહીં જઈને ઉપર ઉપરથી ટેમ્પરરી સોલ્યુશન લાવશો, એનાથી કામ નહીં બને. તો ભગવાન અર્જુનની જડમાં જાય છે. સમસ્યા ક્યાંથી છે? તો એ છે કે અર્જુન શરીરને સ્વ માનીને બધું દલીલો મૂકી રહ્યો છે. એ વિચારી રહ્યો છે કે આ શરીર જ હું છું. એ માટે આટલો દિગ્ભ્રમિત થયો છે, ને વિમોહિત થયો છે. ધર્મ સમૂળ ચેતા, ધર્મથી વિમોહિત થયો છે. તો એ માટે ભગવાન સૌથી પહેલે બેઝિક લેવલથી ચાલુ કરે છે કે શરીર અને આત્મા બેમાં તફાવત છે. એક નિત્ય વસ્તુ છે અને એક અનિત્ય છે, ક્ષણિક છે. જ્યાં સુધી આ સમજશો ને ત્યાં સુધી બાકી બધું નહીં સમજી શકશે. તે માટે ભગવાન અહીંયા શ્લોક નંબર 11 થી 30 સુધી આ વસ્તુને સમજાવશે વિસ્તારથી. 30મા અધ્યાયમાં પછી 30મા શ્લોકમાં પછી ભગવાન કહે છે કે નાનું સોચિતુમ અરહસી, કે જો આ વિચારાતું યોગ્ય નથી, જે આ કરવા, આ શોખ તારા માટે યોગ્ય નથી. એને ભગવાન ઠપકો આપી રહ્યા છે ને કે નાનું સોચનથી પંડિતા, કે પંડિત આવી રીતે નહીં વિચારે છે. તો એ જ વસ્તુને આગળ જઈને સ્થાપિત કરશે આ બધી વસ્તુઓ બતાવીને. જો આ રીતે તું ખોટું વિચારી રહ્યો છે. ખ્યાલ આવે છે? એની જેટલી પણ દલીલો છે ભગવાન એક એક કરીને બધા શ્લોકમાં એ દલીલો કાપતા જશે, બતાવતા જશે કે કેવી રીતે તું ખોટું વિચારી રહ્યો છે. તો આવી રીતે છે આની આ થીમ. હવે આપણે પ્રભુપાદના પરપોટમાંથી જોશું પ્રભુપાદ હવે શું બતાવી રહ્યા છે. આપણા માટે પ્રભુપાદના ભાવાર્થ બહુ મહત્વપૂર્ણ છે. જો આપણે પ્રભુપાદના ભાવાર્થ ધૈર્યથી અને એકદમ ધ્યાનપૂર્વક, એકદમ બારીકતાથી નહીં વાંચશું ત્યાં સુધી સમજમાં નહીં આવશે. ખ્યાલ આવે છે? ત્યાં સુધી પેલું ફટફટ વાંચવા માટે વાંચશું તો ખાલી પાના ફેરવ્યા કરશો પણ સમજમાં નહીં આવશે. તો અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં બહુ સરસ લખે છે. શું લખે છે? તત્કાળ ભગવાને તત્કાળ ગુરુપદ ગ્રહણ કર્યું અને શિષ્યને પરોક્ષ રૂપે મૂર્ખ કહી ઠપકો આપ્યો. તો ભગવાન આ બીજી વાર ઠપકો આપી રહ્યા છે. એક વાર પહેલા ઠપકો આપ્યો તો એનું શું રિઝલ્ટ આવ્યું જોયું નહીં આપણે? ત્રીજા શ્લોકમાં ભગવાને કીધું, બીજા ને ત્રીજા શ્લોકમાં, કે અનાર્ય દૃષ્ટમ, તો અનાર્ય જેવી વાત કરી રહ્યો છે તો અર્જુનને તરત જ ખોટું લાગી ગયું. નહીં, ક્લેબ્યમ માસમગમ પાર્થ, ક્લેબ્યમ નપુંસક કહી દીધું એટલે અર્જુનને નપુંસક જ્યારે ભગવાને કીધું તો અર્જુનને ખોટું લાગ્યું. આવું મને કહે છે. તરત જ એને ચોથા શ્લોકમાં કહી દીધું, કથમ વિશ્વમ હંસાકે દ્રોણમ ચ મધુસૂદન ઈશુબ્રી પ્રતિયોસામી પૂજાહાર સૂદન. તરત જ અર્જુને ખોટું લાગ્યું એટલે તરત જ અમે બોલ્યા. શું બોલ્યા? તમે ક્યાં તમારા ગુરુને માર્યા છો? તમે તો જાતે શત્રુ હંતા છો ને. હરિસૂદન છો, મધુસૂદન છો, ગુરુસૂદન થોડી છે. તમે તમારા ગુરુને થોડીક માર્યા. મને આવી રીતે કહો છો કે મારી દો ગુરુને, આ લોકોને મારવાની વાત કરી રહ્યા છો. એને ખોટું લાગે તરત જ સામે જવાબ આપ્યો. નહીં, સામાન્ય એવું થાય ને, આપણને ખોટું લાગે તો આપણે તરત સામે બોલીએ. અર્જુનને પણ ખોટું લાગી ગયું. આવું કે મને નપુંસક કે, તો જવાબ આપ્યો. તો જવાબ આપ્યો પછી એની સમસ્યાનું સમાધાન લાવી શક્યો નહીં. કેમ નહીં લાવી શક્યો? કારણ કે શરીરના લેવલથી જ વિચારી રહ્યો હતો. તો જ્યાં સુધી શરીરના લેવલથી વિચારશું, સમજશું, ત્યાં સુધી કોઈ પણ સમસ્યાનો હલ આવશે નહીં. નહીં, અત્યારે
આખા જગતમાં એ જ ચાલી રહ્યું છે. લોકો સમસ્યાનો નિકાલ લાવવા માંગે છે, પણ એનો નિકાલ લાવવું કેવી રીતે જાણતા નથી. એનાથી શું થાય છે, એક સમસ્યાનું એ સમાધાન લાવે તો એ સમાધાનમાં જ ઘણી બધી સમસ્યા છે. પ્રહલાદ મહારાજ બતાવી રહ્યા છે કે આ જગતનું નેચર કેવી રીતે છે. અહીંયા જયારે સમસ્યા આવે છે તો એનું જયારે સમાધાન લાવવાનો પ્રયાસ કરીએ છીએ તો એ સમાધાનમાં ઘણી બધી સમસ્યા હોય છે, અને પેલો વ્યક્તિ હજુ વધારે ને વધારે ફસાતો જાય છે ને. જેવી રીતે આજના 40-50 વર્ષ પહેલા આપણો ખેતી જે બધા ખેડૂતો હતા તો એ લોકો માટે આવી રીતે નવું સંશોધન થયું, ભાઈ યુરિયા ખાતર આવ્યું, આનાથી ખેતી વધારે ઉપજાઉ બનશે, વધારે ને વધારે અન્ન પાકશે ને. તો લોકો ખુશ થયા, યા અમે પ્રગતિ કરી. જો હવે જે 1 વીઘા ખેતરમાં જેટલો પાક થતો હતો એનાથી 3 ગણો હવે પાકશે આ ખાતર નાખવાથી. લોકો ખુશ થયા અને બધા એના પર તૂટી પડ્યા. સમસ્યાનું સમાધાન લાવ્યા ને. સમસ્યા શું હતી કે પાક ઓછો પાકે છે, તો હવે આપણે એટલા જ જમીનમાં વધારે કાઢશું, જ્યાં 1 મણ નીકળે છે ત્યાં 3 મણ કાઢશું. કેવી રીતે? તો ખાતર લાવીને. તો બધા ખાતર લઈ આવ્યા. ખાતરનું પ્રમોટ સરકાર દ્વારા વધારે ને વધારે થયું નહીં. એનાથી શું થયું, ખાતર આવી રીતે લોકો જે યુરિયા ખાતર લાવ્યા એ લોકોનું કેમિકલ વાળું, તો પહેલે બધા ખેતી જે કરતા હતા ગાયના છાણથી કરતા હતા નહીં. તો જયારે આ ખાતર આવી ગયું તો હવે ગાયના છાણની જરૂરત રહી નહીં, તો ગાય ભેંસની પણ એટલી જરૂરત રહી નહીં. તો લોકો ગાય ભેંસને કતલખાનામાં જવા દીધું. એમ હવે એની એટલી જરૂરત નથી, એ લોકોને છાણની બહુ જરૂરત નથી. ખ્યાલ આવે છે? આખી ઇકોનોમી હવે ચેન્જ થયું હતું. તો આના અંદર એ ચાલ્યું કેટલા વર્ષ સુધી ચાલ્યું? 10 વર્ષ સુધી. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ બહુ ખુશ હતા. બહુ બધું જમીન અન્ન આપે છે. 20 વર્ષ પછી શું થયું? સાઈડ ઇફેક્ટ આવવા લાગ્યા, કેન્સર થવા લાગ્યા ને. જમીન ઉપજાऊ જે હતી ધીરે ધીરે ખંજર થવા લાગી, એનું ઉપજવાનું ઓછું થવા લાગ્યું. તો હવે શું કરીએ? ઉપજવાનું ઓછું થવા લાગ્યું, હવે શું કરવું જોઈએ? બધા લોકોએ જોયું કે હવે શું કરાય. હવે એ લોકો પાછા જઈ નહીં શકે. બધા ગાયો ભેંસોને તો મોકલી દીધા, એ બધું રાખવાનું ઓછું કરી લાગ્યું. તો પાછું જવાય નહીં. ગાયના જે છાણ જોઈએ એના માટે એટલું બધું ક્યાંથી લાવશે છાણ? અને ગાયો તો ઓછી થઈ ગઈ, વધારે તો કતલખાનામાં જતી હતી. તો હવે ઓપ્શન નથી. તો હવે ભાઈ પેલું ખાદ જે છે યુરિયાને ડબલ નાખો. ડબલ નાખશું તો વધારે આપશે. ડબલ નાખવા લાગ્યા. એનાથી શું થયું? ધીરે ધીરે જમીન હજુ બંજર થતી ગઈ નહીં. તો હવે શું કરે? આ 2019માં કે 20માં એક સરકાર, કોણ હતું આ? ચીન નહીં, તમને યાદ છે કોણ હતું? બાંગ્લાદેશ હતું. બાંગ્લાદેશ કે ચીન, કોણ હતું? એમણે અચાનક જ આવી રીતે, બાંગ્લાદેશ જ હતું અત્યારે એકદમ. અત્યારે કોઈ રાજા નથી ને અત્યારે, થોડાક સમયથી નહીં. ન્યૂઝ કેટલા લોકો જોયું છે એમાં આવે છે ને, બાંગ્લાદેશનો વચ્ચે મારામારી થઈ, ત્યાંનો રાજો ભાગી ગયો. મેં થોડુંક જ જોયું, પણ આ લગભગ 2019 કે 20ની વાત છે, કોરોનાથી પહેલે, 2-1 વર્ષ પહેલેની વાત છે, 2 થી 3 વર્ષ પહેલા. ત્યારે આવ્યું હતું કે ત્યાંના સરકાર જે હતો એને જોયું કે આ ખાતરથી ખેતી બગડી રહી છે ને લોકોને આટલા અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ રહી છે. તો એ લોકોએ નિર્ણય લીધો કે આપણે પાછા પહેલે જેવું કરશું. એમ પહેલે જેવી રીતે કરી રહ્યા હતા ગાયના ભેંસના છાણથી ખેતી, એ રીતે આપણે પાછા કરશું. તો એને તરત જ નિયમ લાગુ કરી દીધો બધા માટે કે હવે પછી આ રાજ્યમાં, એટલે આપણા એ લોકોના દેશમાં કોઈ પણ વ્યક્તિ ખાતરનો ઉપયોગ નહીં કરશે, બધા આવી રીતે છાણથી જ ખેતી કરશે. તરત જ સોલ્યુશન લાવવા ગયા. તો શું થયું? એ લોકોની અર્થવ્યવસ્થા જતી રહી. કારણ કે ગાયો તો ઓછી થઈ ગઈ, તો છાણ લાવવાના ક્યાંથી? નહીં. હવે આ બાજુ છાણ હોય ગયું ને પેલી બાજુ એ લોકો જે યુરિયા ને એ લોકોને જે ખાતર બરાબર લાગતા હતા એ પણ બંધ થઈ ગયું. તો વચ્ચે ફસાઈ ગયા. તો આ છે ભૌતિક જગતની સ્થિતિ. એમ એક સમસ્યાનો એ લોકો નિકાલ લાવવા ગયા પ્રગતિના નામ પર. હવે અમે એડવાન્સ થયા, અમે આવી રીતે કરશું, એમાં ફસાયા. એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યા, એમાં ફસાયા. અને આવી રીતે ધીરે ધીરે ફસાતા ગયા. આવી રીતે બધા ફસાઈ ગયા છે.
એ લોકો જો પાછા આવવા માંગે તો પણ એ લોકોને ઓછામાં ઓછું 3 થી 4 વર્ષ રાહ જોવી પડશે. સૌથી પહેલા ગાયો વધારે રાખવી પડશે, એના છાણા જમા કરવા પડશે ને, તો ખેતી થશે ને પાછું પહેલે જેવું. તો હવે આગળ નીકળી ગયા તો પાછા આવવાનો આવી રીતે ચાન્સ નથી. તો ત્યારે એ સમયે ત્યાંની સરકાર એકદમ ડાઉન થઈ ગઈ હતી, એકદમ ગરીબીની તંગી આવી ગઈ છે. ત્યાં આપણો ભારતનો રૂપિયો ત્યાં મોટો છે, એ લોકો બહુ ગરીબ એકદમ નીચે શ્રેણીમાં જતા રહ્યા. કેમ કે આવી રીતે ફટોફટ નિર્ણય લેવા ગયા, આવી રીતે સમસ્યાનું સમાધાન લેવા ગયા. તો એ જ પ્રહલાદ મહારાજ બતાવે છે કે આ જગત જ એવું છે કે અહીંયા તમે જેવી રીતે એક સમસ્યાનું સમાધાન કરવા જશો તે સમાધાન જ બીજા સમસ્યાનું જડ રહેશે ને. જેવી રીતે લોકો પેલા ગામડામાં બરોબર શાંતિથી જીવતા હતા, તો પ્રચાર થયો ગામડામાં કાં રહે, અહીંયા તો બધા નિમ્ન વ્યક્તિ ગામડામાં રહી છે, પેલા સોસાયટી નિકૃષ્ટ વ્યક્તિ, અભણ લોકો, હા અભણ લોકો કે અભણ, જેને કઈ નહીં આવતું એ લોકો અહીંયા પડી રહેલા છે, બહાર નીકળો, જીવન તો સિટીમાં છે. તો લોકોને ગમ્યું, યસ બરોબર છે, તમે બધા અશિક્ષિત ક્યાં પડ્યા છો, બધા ભણો, બધા ભણો, સર્વ શિક્ષા અભિયાન, ભાઈ બધાએ જ ભણવું જોઈએ. તો એનાથી શું થયું, પહેલે આવી રીતે બધા એજ્યુકેશન લેવા નહીં જતા હતા. એકચ્યુઅલી એજ્યુકેશન શું છે એ પહેલા સમજીએ તો આ વસ્તુ સમજ પડશે. પ્રભુપાદ શું બતાવી રહ્યા છે, એકચ્યુઅલી જ્ઞાન છે શું. ભગવાને કહ્યું તું વિદ્વાન માણસની જે વાતો કરે છે, પરંતુ તું જાણતો નથી કે જે વિદ્વાન હોય છે અથવા જે શરીર તથા આત્મા વિશે જાણે છે તે શરીરની કોઈ પણ અવસ્થા માટે ભલે જીવિત હોય કે મૃત્યુ શોક કરતો નથી. તો અહીંયા પ્રભુપાદ વિદ્વાનની પરિભાષા શું આપી રહ્યા છે, ભગવાન શું પરિભાષા આપી રહ્યા છે, પ્રભુપાદ પર્પટમાં લખી રહ્યા છે કે વિદ્વાન કોને કહેવાય, જે શરીર અને આત્મા, જળ અને ચેતન, અને ચેતનના નિયામક પ્રકૃતિ, પુરુષ, ચેતના અને જે ભાગ છે ને ભગવદ ગીતામાં ત્યાં વિષય વસ્તુને બતાવ્યું છે કે આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ, આ ત્રણેય વસ્તુને જાણવું એ જ્ઞાન છે. ખ્યાલ આવે છે, જ્ઞાનની પરિભાષા આ છે. જે રીતે અહીંયા છે ને પંડિતા, એને અલગ અલગ શબ્દોમાં કહેવાય. પંડિતા એટલે એક તરફથી આ કહેવાય જે આ ભેદ જાણે. પછી 5મા અધ્યાયમાં ભગવાન બતાવી રહ્યા છે, હજુ 5.12 લગભગ શું છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. ને પંડિત કોણ છે, વિદ્વાન કોણ છે, જે રીતે બ્રાહ્મણ, ગાય, હાથી બધામાં ભગવાનને જોઈ છે, પરમાત્મા રૂપે ભગવાન ત્યાં વિરાજમાન છે, એ જોઈ શકે છે. સમદર્શિની બધાને જોઈ શકે છે કે આ બધા જીવાત્મા છે, પણ અલગ અલગ કર્મ ફલના પ્રમાણે અલગ અલગ શરીરમાં ફસાયા છે. નહીં તો આના પછીના શ્લોક, પછી 11મો છે ને 13મા શ્લોકમાં ભગવાન બીજી એને પરિભાષા આપે છે, દેહિનો યસ્મિન યથા દેહ કૌમાર યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતે. જે ધીર છે, ખ્યાલ આવે છે, પંડિત, બ્રાહ્મણ, ધીર. પછી ચાણક્ય પંડિતની પરિભાષા છે. ચાણક્ય પંડિત શું કહે છે કે વિદ્વાન કોણ છે, બ્રાહ્મણ બુદ્ધિમાન એટલે વિદ્વાન કોણ છે, જ્ઞાન શું છે, તો માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ટવત, કે જે માતૃવત પરદારેષુ, પરદારેષુ એટલે બીજાની સ્ત્રીઓ, જે બીજાની સ્ત્રીને માતાના રૂપમાં જોઈ છે. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ટવત, કે બીજાની સંપત્તિને માટીના ટુકડાની જેમ જોઈ છે. લોષ્ટવત બીજાની સંપત્તિમાં એમ નહીં કે ઓ આની પાસે આટલું છે પાડી જવાનું, એમ નહીં, ઠીક છે, માટી જેવું છે, એને કઈ લાગે વળગે નહીં. એમ ખ્યાલ આવે છે. જે રીતે આપણે ઘરમાંથી કચરો કાઢીને ફેંકી દઈએ ને એના માટે આપણે કઈ રડીએ કે આજે ઘરમાંથી આટલો કચરો આપણે ફેંકી દીધો, આપણે એનું વિચારીએ એના માટે. એટલે જે બ્રાહ્મણ છે, જે વિદ્વાન છે, જે પંડિત છે, પરદ્રવ્યેષુ લોષ્ટવત, બીજાની જે સંપત્તિ છે એના માટે કચરા જેવું છે, કઈ એની વેલ્યુ જ નથી. એમ એને જોઈને એના ચકાચોંધથી મોહિત નથી થતો. ખ્યાલ આવે. આત્મવત સર્વભૂત પરદારેષુ લોષ્ટ માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ટવત
આત્મવત સર્વભૂતેષુ, એ બધાને સર્વભૂતેષુ, બધા જીવોને પોતાની જેમ જોઈ છે. એવું નહીં કે મને કોઈ મારે તો મને દુઃખ છે પણ બીજાને મારો એમ, એવું નહીં. સામાન્ય સમાજમાં એવી રીતે જ ચાલે છે ને કે ભૂખાને ભોજન આપો અને મરઘીને કાપીને ખાઓ. નાને કહે છે એ લોકો હું સમાજ સેવા, દયા, જે પોતાને આવી રીતે બહુ મોટા દયાળુના રૂપથી પ્રસ્તુત કરે ને, અમે તો બહુ દયા કરીએ, અમે તો બહુ ધાર્મિક છીએ, અમારામાં કરુણા છે, અમને બીજાને દુઃખ જોઈને દુઃખ, અમે બીજાને દુઃખી જોઈને દુઃખી થઈએ છીએ. તો આવી રીતે બધી વાતો કરે છે. થોડાક ભૂખાઓને જમવાનું આપે છે પણ ઘરે દર રવિવારે માછલી, મરઘી, ઈંડા ખાય છે. આવી રીતે બીજા જીવોને મારીને ખાય છે. તમે જોવો ને તો એ ક્યાં દયા છે? ચાણક્ય પંડિત બતાવે છે, પંડિત કોણ છે? જે આત્મવત સર્વભૂતેષુ, પોતાની જેમ બધા જીવોને જોઈ છે. જયારે મને કોઈ મારે છે તો મને દુખે છે ને, તો આપણે બીજાને મારશું તો એને નહીં દુખશે? અત્યારે આપણા કોઈ સગા સંબંધીને, આપણા પુત્રને, માતાને કોઈ મારીને ખાઈ જાય તો આપણને કેવું લાગશે? દુઃખ નહીં લાગે? તો બીજા જીવોને કેમ મારીને ખાવો છો? કેમ મારીને ખાવું છે? તો આ બદમાશી છે. તો એ માટે ચાણક્ય પંડિત બતાવે છે નીતિશાસ્ત્રમાં કે જે રીતે આત્મવત સર્વભૂતેષુ, પોતાની જેમ બીજાને માને છે. જયારે મને કોઈ મારે છે તો મને દુઃખ થાય છે, આપણે બીજાને કેમ મારીને ખાવું જોઈએ? નહીં ખાવું જોઈએ ને. આ બદમાશો ખાય છે ને પાછું ધર્મસ્થળા ને આવી રીતે પોતાના ધાર્મિક ને પરોપકારી રૂપે પ્રસ્તુત કરે છે. બધા બદમાશ છે, સારા વ્યક્તિ નથી, ગંદા છે, અસુર છે. તો પરદ્રવ્યેષુ લોષ્ટવત આત્મનો સર્વભૂતેષુ એ પશ્યંતિ તો પંડિતાઃ, જે આવી રીતે વર્તન કરે છે એ પંડિત છે. ખ્યાલ આવે છે? એ બ્રાહ્મણ છે, એ બુદ્ધિમાન છે. આ બધાનું એક જ છે, એમ સિમિલરલી છે, થોડુંક ડિફરન્સ છે. બાકી આ બધા શબ્દોનું મિનિંગ એક જેવું છે. ધીર છે, પંડિત છે, બ્રાહ્મણ છે, એના આ બધા ગુણ હોવા જોઈએ. ખ્યાલ છે? આ જ્ઞાન, જ્યાં સુધી નાના આ જ્ઞાન નથી ત્યાં સુધી એ જે રીતે ભગવાન અપ્રત્યક્ષ રૂપે કહે છે. આપણે જયારે કહેશું કે ભાઈ તું પેલો અમારા ત્યાં ચોર આવેલો એના જેવો દેખાય છે, એનો મતલબ શું છે? તો અમારા ત્યાં ચોરી કરી ગયેલી ચોર જેવો દેખાય છે, એનો મતલબ શું છે? ચોર છે ને, આપણે એ જ કહેવા માંગે છે ને, ઇનડાયરેક્ટલી કહીએ છીએ. અમુક કેસમાં હું ડાયરેક્ટ નહીં કહેવાય, તો એને આવી રીતે ઇનડાયરેક્ટલી કહે તું પેલા ચોર જેવો દેખાય છે. તો એ અહીંયા ભગવાન કહી રહ્યા છે કે નાનું શોચનથી પંડિતા, કે પંડિત વ્યક્તિ, જે વિદ્વાન વ્યક્તિ છે તે આવી રીતે નથી વિચારતો. એનો મતલબ શું છે? અર્જુનને શું કે એનો મતલબ શું છે? કે તું મૂર્ખ છે નહીં? તો આ થોડુંક એમ અત્યારે વર્તમાન સમાજમાં કેવું છે, લોકોની ધારણા કેવી છે કે બધાનું સાંભળો, સામેવાળો વ્યક્તિ જયારે આપણને કઈ કહે છે એને સાંભળો અને પછી એના ચશ્માથી તમે જુઓ, એના ચપ્પલમાં પોતાનું પગ લાગે તમે અનુભવ કરો ને એ રીતે એને જવાબ આપો કે એને ખોટું નહીં લાગે. ખ્યાલ આવે? એવી ધારણાથી સમાજ વહી રહ્યું છે. એવી રીતે બધી ફિલોસોફી આવી રીતે ડેવલપ થાય છે ને એવી રીતે પેલું સમાજમાં ચાલે છે કે કોઈને હટ નહીં કરવાનું, એનું સાંભળો અને એના સ્તરથી એને સમજાવો. ભગવાન એ કેવી રીતે સમજાવી રહ્યા છે? ભગવદ ગીતા ભગવદ ગીતાનું જ્ઞાન કેવી રીતે સમજાવી રહ્યા છે કે અર્જુનની વાત સાંભળીને તરત જ ભગવાન એને ઠપકો આપી રહ્યા છે કે તું મૂર્ખ છે. તો આવી રીતે ગુરુકુલમાં ટ્રેનિંગ થતી, જયારે વર્ણાશ્રમ ધર્મમાં આવી રીતે ગુરુકુલમાં ટ્રેનિંગ થતી, તો ત્યાં ગુરુ આવી રીતે પ્રત્યક્ષ રૂપે શિષ્યને શીખવતો અને જયારે ભૂલો કરતો તેની કાન ખેંચતા, એને એની સામે દંડ પણ આપતા. ખ્યાલ આવે છે? પણ અત્યારે શું થયું? અત્યારે જે એજ્યુકેશન સિસ્ટમ છે કેવી છે? મારો પોયરો અહીંયા ભણવા આવે, હાઈસ્કૂલમાં હું ભણવા માટે મૂક્યું છે, તો તમે એમને એમ નથી ભણાવતા, અમે તમને ફીસ આપીએ છીએ, આટલા લક્ષ્મી અમે તમને આપીએ છીએ, નહીં આટલા રૂપિયા આપીએ છીએ. તો એને નહીં સમજ પડે તો તમે સમજાવો, પણ એને તમે બોલી નહીં શકો, મારી નહીં શકો. તમે જો લગભગ રોજના જ પેપરમાં આવતું જ હોય છે, આ ટીચર આવી રીતે ઠપકો માર્યો, પેલા એ કેસ કર્યો, ટીચરની નોકરી ખતરામાં. એટલે હવે કેવું છે, ટીચર મારી નહીં શકે. ખ્યાલ આવે છે? વાલીઓ જાતે જ કહીને જાય
મારા છોકરાને જો તું લગાવ્યો હાથ તો તને બતાવો, કેવી રીતે શીખશે? કારણ કે સામાન્ય લોકો તો મૂર્ખ હોય છે. સામાન્ય લોકો બધા છોકરા એટલે શું, કેટલું બચ્ચે મન કે લાગણી પર બધા બદમાશ હોય છે. કઈ સચ્ચા નથી, કદાચ છોકરા કદાચ સાચું બોલે, એક નંબરના બદમાશ હોય. જો એનાથી વિપરીત જ બોલે. તમને પૂછો પેલું 3 વર્ષનું લોઠું હોય કઈ તોડી નાખે, કોને તોડ્યું? તો કહે પેલા તોડ્યું. કાં સાચું છે? થોડી કઈ મેં તોડ્યું, તોડે હે જ મેં નહીં તોડ્યું, પેલા તોડ્યું. બધી જગ્યાએ જૂઠું બોલશે છોકરા, બહુ જૂઠું બોલે. રમવા જવાને બીજું કઈક બાનેથી નાખી જાય. તમે જો બહુ ને એક તો જૂઠા તો હોય જ, પણ સાથે સાથે વાંદરા જેવા હોય, શાંતિથી બેહે નહીં. તમે જોજો 2-4 વાનો છોકરો ને બેહે જ નહીં, કંઈક ને કંઈક એનું ચાલુ જ રહે. આ ફોડવું, પેલું ફોડવું, પેલું ફોડવું. લાગે ને ભગવાન બચ્ચે ને છોકરાઓ બાલ સ્વરૂપ હોય છે. અરે ભગવાનનું રૂપ હોય છે. નહીં આવી રીતે સમાજમાં ચાલતો તમે બધા સાંભળ્યું છે? મને લાગે અમારા મોટા ભાગના યુવા છે એટલે એ લોકોએ તો નહીં સાંભળ્યું. પણ માતાજીઓને ખબર આવી રીતે કઈ ને છોકરાઓ બાલ રૂપ શું કે ભગવાનના રૂપ હોય છે, એવું કઈ નહીં, તો બદમાશ હોય છે, એ નહીં સમજમાં આવે. તો એને જો આવી રીતે પ્રશિક્ષણ નહીં આપવામાં આવે, ખ્યાલ આવે છે? એને જો આવી રીતે પ્રશિક્ષણમાં શું છે, સામ દામ દંડ ભેદ બધું જ આવે છે ને. અમુક વાર છોકરો જયારે નહીં માને એને મારવું પડશે, ખ્યાલ આવે છે? જે રીતે જો સ્કૂલ નહીં જવાની, હવે છોકરો માંદો છે અને કે હું દવા નહીં પીશ, તો માં અલગ અલગ બાને પીવડાવવાનો પ્રયાસ કરે, નહીં? દૂધમાં નાખીને, બોર્નવિટા પ્લસમાં નાખીને, યા કઈક ચીટિંગ કરીને તને આ આપા, દવા પી લે, તને આ આપા, પેલું આપા, કરીને ચીટિંગ કરે. બધા પ્રયાસ કરે, પણ પેલો જો જીત પર જડેલો હોય, નથી પી દવા, તો શું કરે? મારે કે નહીં મારે? મારું જ પણ હે ને એના હિતમાં. તો અત્યારનું જે આ કલ્ચર છે એમ કે નહીં, આવી રીતે તમે મારી શકો નહીં. નહીં મારી શકે તો પેલો બદમાશ જ થવાનો ને, બીજું શું થવાનું? ખ્યાલ આવે છે? એનાથી છોકરાઓ શું થાય છે, 12મી પાસ કરે ને કોલેજ જાય એટલે એ લોકો માટે વ્યસન કરવું આમ વાત છે, નોર્મલ છે. માંસાહાર ને બધું તો ઘરમાં જ હોય એટલે એનું તો વાત જ નથી. એ તો બચપનથી જ હોય, પ્રશિક્ષણ જ હોય. પેલા છોકરાને તો 4 વર્ષ 5 વર્ષની ઉંમર જ માછલીનું જ્યુસ પીવડાવીને એટલે મોટું કરતા હોય. તો સામાન્ય રીતે બધા યવન અને મ્લેચ્છ જેવા છે, તથાકથિત હિન્દુ. તો એ તો છે જ, પણ સાથે સાથે આવી રીતે કોલેજ જતા જતા વ્યસન કરવા લાગે ને. આવી રીતે કારણ કે આવી રીતે કોઈ મારવાળું નથી, મારશે તેનો પણ સામે પેલો વિરોધ કરશે ને. તો ભૌતિક જ્ઞાન પણ જો આવી રીતે આ નિયમ, આ જે પ્રિન્સિપલ છે એને જો નહીં ફોલો કરવામાં આવે તો એનાથી પણ જો કેટલું એની સામે બીજી સમસ્યાઓ આવી રહી છે. તો આધ્યાત્મિક જ્ઞાન તો એમને નહીં લેવાય ને. એના માટે તો જો ભગવાન એ બતાવી રહ્યા છે. ભગવાન એવી રીતે નથી વિચારે કે આ બિચારો દુઃખી છે, રડી રહ્યો છે, તો અત્યારે એને કઈ નહીં દીકરા ચૂપ થઈ જા, શાંતિ જાય, એવું કઈ નહીં. ખ્યાલ આવે ને? એને જેવી રીતે કીધું, શિષ્ય તે હમ સાધી મામ કામ પ્રપન્નમ, રૂપાત લાગે છે તત્કાળ ભગવાને ગુરુપદ લઈ લીધો, તરત જ તું 1 નંબરનો મૂર્ખ છે કે ઠપકો આપી દીધો. ખ્યાલ આવે છે? તો આવી રીતે છે, જો એ ઠપકો નહીં આપે તો શું છે, પેલો એના મનથી જ ચાલ્યા કરશે. જે અર્જુને કીધું, હું તમને શરણાગત, હું તમારી શરણાગતિ લઉં છું, પણ ન યુઝ થઈ ગયું, હું લડીશ નહીં. ક્યાં છે શરણાગતિ? નથી લડવાનો, તો ઠપકો મારવો પડે ને પછી, તો એને ખ્યાલ આવે ને. તેવી રીતે ભક્તિમાં પણ એવું જ હોય છે. સામાન્ય ત્યાં લોકોને એવું લાગે છે ભક્તિ એટલે મનનું તરંગ છે. નહીં, ભક્તિ એટલે મનનું તરંગ છે. આપણને ગમે એમ કરો, અહીં આવે છે પ્રભુજી, અમે તો તમારાથી શીખવા માંગીએ છીએ, અમે તમારા અન્યાયી થવા માંગીએ છીએ, અમે તમારા શિષ્ય છીએ, અમે તમારાથી બધું ઘણી બધી વસ્તુ શીખવું છે. તમે કહે છે તમે તમારી બદમાશી છોડી દો, આ નહીં કરો, ખોટું લાગી ગયું. આવું કેમ કહો છો? તો પછી કેવી રીતે શીખશો? તમારે શીખવું છે ને. ભક્તિ એક વિજ્ઞાન છે, ના કે મનના તરંગ છે ને. તરંગ પડે તો ભક્તિ નહીં હોય. ખ્યાલ આવે ને? આ વિજ્ઞાન છે, તો વિજ્ઞાન છે તો પછી આવી શીખવું પડે ને. અહીંયા પેલું બાજુમાં ગરબા ક્લાસ ચાલે છે, તમે જોયું? તો પેલો હાથ પગ ટાંટિયા કેવી રીતે હલાવવા, એના માટે ત્યાં શીખવું પડે છે. પેલો એક શીખવાવાળો ટ્રેનર હોય છે, શીખવે છે. નહીં, સામાન્ય વસ્તુ શીખવા માટે એક વ્યક્તિ છે ને જે શીખવી રહ્યો છે, ગુરુની આવશ્યકતા છે. તો ભગવદ્ ગીતા જયારે આપણને શીખવું હોય તો
ગુરુની આવશ્યકતા છે ને ગુરુ પણ કેવો હોવો જોઈએ, આવી રીતે જે આપણને શીખવી શકે, એમ આપણું કાન પકડીને ખેંચી શકે. આપણું કાન ત્યારે જ પકડીને ખેંચી શકશે જ્યારે આપણે આવી અર્જુનની જેમ શરણાગતિ લેશું ત્યારે. નહીં તો બોલશે ખોટું લાગશે, પેલો નાહી જશે એટલે બોલાશે ને. ખ્યાલ આવે છે? પેલું એમ 50-50 હોય, 50% કરવી છે ને 50% નથી કરવી, તો ત્યાં એવા કેસમાં બોલાય નહીં. ત્યાં બોલવા જેવું છે પણ ને નથી પણ, કેસું તો નાહી પણ જાય, નહીં પણ નાહે, 19-20 હોય ને ત્યાં જોવું પડે. તો સામાન્ય ત્યાં આ તો મેં બતાવ્યું વિદ્વાનની પરિભાષા શું છે, એમ જ્ઞાની કોને કહેવાય. પણ સામાન્ય ત્યાં એવું પ્રચલન છે, જ્ઞાની એટલે શું, વિદ્વાન એટલે શું, આપણે શું માનીએ વિદ્વાન એટલે શું. સામાન્ય ત્યાં જે ભક્ત નથી એ લોકો શું માને છે વિદ્વાન એટલે શું, જે એમએચડી પીએચડી જેને કર્યું છે નહીં એને મોટા વિદ્વાન માનવામાં આવે છે. જેને આવી રીતે કંઈક શાસ્ત્રીય કોર્સ કર્યું છે, કંઈક એટલે કંઈક સંસ્કૃત શીખે છે, બહુ મોટો સ્કોલર, એને આપણે વિદ્વાન માનીએ છીએ ને કે આ વિદ્વાન વ્યક્તિ છે, મહાન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ છે. પણ એકચ્યુઅલી એ વિદ્વાન નથી. એ વિદ્વાન નથી. કેમ નથી? હા, કારણ કે ખાલી શરીર વિશેનું જ જ્ઞાન મેળવી રહ્યો છે ને, ખાલી જળ પ્રકૃતિ વિશેનું જ જ્ઞાન મેળવી રહ્યો છે. ચેતન વિશેનું તેના પાસે જ્ઞાન છે જ નથી. એમ ખાલી જળ વિદ્યા જ છે. તો એ જ્યાં સુધી એની પાસે જળ વિદ્યા રહેશે, જળ વિદ્યા એટલે આ જગતની વિદ્યા નહીં. હા, રોટલી કપડા કેવી રીતે કમાવું, એના માટે કેવી રીતે પેલું કરવું, એ જ વિદ્યા છે. પણ સાથે આધ્યાત્મિક વિદ્યા નથી. તો એનાથી શું થશે? જે અર્જુનની સ્થિતિ છે, અર્જુન પણ અહીંયા જળ વિદ્યા જ મૂકી રહ્યો છે ને, ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર નહીં લીધું તો શું થયું? અંત તો ગતવા દુઃખી થયો ને, ફ્રસ્ટ્રેટ થઈ ગયો. ધર્મ વિમૂઢ ચેતા હોય, મને નથી સમજમાં આવતું મારે શું કરવું છે, શું નથી કરવું. આ સેમ વસ્તુ જે શ્રીમદ ભાગવતમાં આપણે જોશું, શરૂઆતમાં છે, 4-5મા અધ્યાયમાં આવે છે કે વેદવ્યાસજીએ બધી વસ્તુનું સંકલન કર્યું. તો બધી વસ્તુનું સંકલન કરીને પણ દુઃખી હતા. આત્માની સંતુષ્ટિ એમને નહીં પ્રાપ્ત થતી હતી. એમને લાગતું હતું કંઈક ને કંઈક મેં હજુ નથી કર્યું, જે મારે કરવું છે નથી કર્યું. આવી રીતે વિચારતા હતા. અને એમના ગુરુ નારદ મુનિ આવ્યા ને એમને આવી રીતે ઉપદેશ આપ્યો ને આવી રીતે સ્વીકારે છે કે યસ, મેં ભગવાનનું ગુણગાન તો કર્યું પણ અપ્રત્યક્ષ રૂપથી કર્યું. એમ પણ ભગવાનનું ગુણગાન ઓછું કર્યું અને વધારે શું કર્યું? પ્રકૃતિ વિશેનું વિશ્લેષણ કર્યું. જગત શાસ્ત્રોમાં શું છે? મોટા ભાગનું જે જ્ઞાન છે આ જગતનું છે. કેવી રીતે બિલ્ડિંગ કેવી રીતે બનાવવી, શરીરને કેવી રીતે અલગ અલગ બીમારીઓથી મુક્ત કરવું, કેવી રીતે અલગ અલગ સંગીત વગાડવું મનોરંજન માટે, અલગ અલગ વસ્તુ માટે, અલગ અલગ મશીનરી કેવી રીતે બનાવવું, એરોપ્લેન કેવી રીતે બનાવવું, એ બધી વસ્તુનું વધારે નોલેજ છે શાસ્ત્રોમાં. પણ જે મુખ્ય ભગવાન વિશેનું જે વધારે વિજ્ઞાન હોવું જોઈએ એ ઓછું છે. તો એ માટે વેદવ્યાસજી દુઃખી હતા કે જો આપણે પ્રકૃતિને ભગવાનના સંબંધમાં નહીં જોશું, જ્યાં સુધી ભગવાન સાથે જ્યાં સુધી કનેક્ટ કરીને નહીં જોશું, ખાલી પ્રકૃતિને જ જોશું, તો શું થશું? આપણે અંત તો ગતવા દુઃખી થશું. કારણ કે આપણા જે નિર્ણય રહેશે એ અધૂરા જ્ઞાન પર રહેશે, પૂરેપૂરું વિશ્લેષણ વગર રહેશે. ખ્યાલ આવે છે? જ્યાં સુધી બેઉને સાથે કરીને નહીં જોશું ત્યાં સુધી વાસ્તવિક આપણે જોઈ શકશું નહીં, વાસ્તવિક જ્ઞાન મેળવી શકશો નહીં. તો એ માટે પછી શ્રીમદ ભાગવતમનું સંકલન વેદવ્યાસજીએ કર્યું. આવી રીતે એના અંદર એકદમ વિસ્તારથી બતાવ્યું કેવી રીતે આ પ્રકૃતિ ભગવાન, એટલે સેકન્ડ કેન્ટોમાં જ આવી ગયું. પ્રકૃતિની સંરચના કેવી રીતે ભગવાન દ્વારા થઈ છે, કેવી રીતે ભગવાનમાંથી બધી વસ્તુ નીકળે છે, વિરાટ રૂપ ને આ બધું કનેક્ટ કરીને બતાવ્યું એના અંદર. ખ્યાલ આવે છે? જેના થકી વ્યક્તિ ભગવાનના સંપર્કમાં જયારે બધી વસ્તુ જોશે ત્યારે વાસ્તવિક જોશે, ત્યારે જીવનની વાસ્તવિક સફળતા, જે જીવનનો ધ્યેય છે ભગવાનના સાથે સંબંધ સ્થાપિત કરીને ભગવાનની પાસે જવું, ભગવાન સાથે પ્રેમ કરવું, જે ચૈતન્ય મહાપ્રભુ આપણને આપી રહ્યા છે, ત્યારે એ પ્રાપ્ત કરી શકશે. ખ્યાલ આવે છે? તો જ્યાં સુધી આપણે એને નહીં લેશું ત્યાં સુધી આપણે અધ્યાત્મ જ્ઞાનને નહીં લેશું ત્યાં સુધી દુઃખી જ રહેવાના છે. જે આ મેં જે બતાવી રહ્યો છું કે જે એમએચડી પીએચડી વાળા છે એ ખાલી પેલું જળ વિદ્યાનું જ નોલેજ લઈ રહ્યા છે.
ખ્યાલ આવે છે? ખાલી પ્રકૃતિનું જ વિશ્લેષણ કરી રહ્યા છે. અને જળ વિદ્યા કેવી છે? જળ વિદ્યા એ તો માયા રે વૈભવ, માયાનો વૈભવ છે. અહીંયા જે લોકો ફસાઈ રહ્યા છે એ વિદ્યા લઈને મોટી મોટી ઇમારતો બનાવી રહ્યા છે, અલગ અલગ ન્યુક્લિયર હથિયારો બનાવી રહ્યા છે નહીં? અને એનાથી શું કરી રહ્યા છે? આપસમાં લડી રહ્યા છે, એક નજીવી વસ્તુઓ માટે લડી રહ્યા છે. કેમ લડી રહ્યા છે? કારણ કે અધ્યાત્મ વિદ્યા નથી, આત્મા વિશેનું જ્ઞાન નથી, એ માટે લડી રહ્યા છે નહીં? તો જ્યાં સુધી આત્મા વિશેનું જ્ઞાન નહીં રહેશે ત્યાં સુધી એ લોકો આવી રીતે આપસમાં લડતા રહેશે. તો હવે આ તો એક એની ભૂમિકા છે. હવે પોઈન્ટ હતો જે આજનો કે ભગવદ્ ગીતા કેવી રીતે સમજવું, નહીં? શું છે આજનો ટોપિક? ભગવદ્ ગીતા કેવી રીતે સમજવું. તો હવે નિષ્કર્ષ શું છે? ભગવદ્ ગીતા કેવી રીતે આપણે સમજશું? તો આવી રીતે સમજશું. ગુરુને શરણાગત થશું ને જયારે આપણને આવી રીતે ઠપકો આપશે, જયારે આપણને બતાવશે તું મૂર્ખ છે, તેને સમજવું પડશે ને, એને વિશ્લેષણ કરીને સમજાવશે ને આપણને સમજવું પડશે. જ્યાં સુધી આપણે સમજશું નહીં, જ્યાં સુધી આપણે પોતાની દલીલો કરશું ત્યાં સુધી સમજી નહીં શકશું. જેવી રીતે એક ઉદાહરણ રૂપે તમને બતાવી શકો કે એક મૃદંગ શું કે ઢોલક નહીં, તમારી સાદી ભાષામાં મૃદંગ એટલે ખ્યાલ આવે ને, એટલે આપણે વગાડીએ છીએ ને મૃદંગ. મૃદંગના ટીચર હોય છે, તો ત્યાં બે વ્યક્તિ શીખવા માટે જાય છે. તો પહેલો વ્યક્તિ હોય છે જેને મૃદંગ પદાર્થ વગાડ્યું જ નથી, તે શીખવા માટે જાય છે. તે ગુરુ બતાવે છે તને શીખવાના 500 રૂપિયા લઈશ, તમને હું મૃદંગ શીખવી દઈશ, તમારી ફીસ છે 500 રૂપિયા. અને બીજો વ્યક્તિ જાય છે, એને પહેલેથી મૃદંગ આવે છે વગાડતા, ને પૂછે છે, એ જાય છે તો કે છે તને શીખવાનું 1000 રૂપિયા હું લઈશ. તો આવી રીતે પેલો બે વ્યક્તિ આપસમાં મળે છે, વાતચીત કરે છે. પેલો કે મને તો કઈ જ નથી આવડતું, મને તો 500 જ કીધા. પેલો કે મને તો આવડતું છે પહેલેથી, હું તો ઘણું બધું જાણું છું. એમ કે મને આટલું બધું હું જાણું છું, મને 1000 કેમ કીધા એને? એટલે પાછા બેવ ગયા હતા એ ટીચર પાસે ને કે આને તો કઈ જ નથી આવડતું, અને તમે 500 જ કીધા, મને તો આવડે છે, હું તો પહેલેથી થોડું ઘણું વગાડું છું, તો મને 1000 કેમ કીધા? તેણે કીધું શીખવાના તો 500 જ લઉં છું, તો તને શીખવાના 500 અને 500 જે તું ખોટી વસ્તુ શીખીને આવે છે ભૂલાવાના 500. ખ્યાલ આવે છે? તો એ ખોટું વસ્તુ જે શીખા છે એ ભૂલાવશે, એના 500 રૂપિયા લેશે, અને પછી આ નવું શીખવશે જે મૃદંગને કેવી રીતે વાસ્તવિક રીતે વગાડવું તેના 500. આ એક ઉદાહરણ છે સમજવા માટે. તો એવી જ રીતે ભગવદ્ ગીતા ક્યારે સમજશું? જ્યારે આપણે આપણું પૂર્વ ધારણા આપણે છોડશું અને આ સ્વીકારશું કે યસ, જે પ્રભુપાદ એમની ભગવદ્ ગીતાની ભૂમિકામાં લખી રહ્યા છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, આ સ્વીકારશું. અને પછી જયારે ભગવદ્ ગીતા આપણે વાંચશું ત્યારે આપણે ભગવદ્ ગીતા સમજી શકશું. ખ્યાલ આવે છે? જ્યાં સુધી આપણે પૂર્વ ધારણા લઈને ચાલશું કે નહીં આ દેવી પણ ભગવાન છે, આ પણ ભગવાન છે, પેલો ફકીર પણ ભગવાન છે, આ દાઢીવાળો પણ ભગવાન છે, ને સાથે સાથે કૃષ્ણ પણ ભગવાન છે, તો આ ધારણા લઈને જ્યાં સુધી ચાલશું, આ પૂર્વ ધારણા લઈને, ત્યાં સુધી આપણે કોઈ પણ ભગવદ્ ગીતાને સ્પર્શ કરી શકશું નહીં. ભગવદ્ ગીતાને ક્યારે આપણે સમજી શકશું? જેવી રીતે અહીંયા અર્જુન સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. અર્જુન જેવી રીતે સમજી રહ્યો છે. અર્જુન કેવી રીતે સમજી રહ્યો છે કે ધર્મ વિમૂઢ ચેતા, હું નથી સમજી શકતો આ લેવલ પર, કે મને નથી સમજ પડતી, હું મૂર્ખ છું, મને નથી સમજમાં આવતું કે એને કેવી રીતે સમજવું. તો હવે તમે મને કહો, જે મારા હિતકર માટે છે એ તમે કહો, અને એને હું સ્વીકારીશ, હું કરીશ. ખ્યાલ આવે છે? તો આ ભગવદ્ ગીતા શીખવા માટેની, સમજવા માટેની આ યોગ્યતા છે કે આ સમજીને જયારે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લેશું તો આપણે ભગવદ્ ગીતા સમજશું. એક અન્ડરસ્ટેન્ડિંગ છે, ખ્યાલ આવે છે? એક દ્રષ્ટિકોણ છે સમજવા માટેનું. જો આપણે આ નહીં સમજશું ને આપણે સમજશું મને તો બધું જ આવડે છે, હું તો અહીંયા પણ ગઈ છે, હું તો ત્યાં પણ ગઈ છે, મને ત્યાંનું પણ નોલેજ છે, હું આને પણ સાંભળીશ, હું પેલાને પણ સાંભળીશ, હું મારા મન ફાવે તેમ મારા મનના તરંગથી ચાલીશ, તો કોઈ પણ દિવસ આપણે ભગવદ્ ગીતાની શિક્ષા સમજી શકશો નહીં. તમે અહીંયા તાની જ્યાં સુધી સાંભળશો ત્યાં સુધી કોઈ પણ દિવસ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો નહીં. ભગવદ્ ગીતાનું જ્ઞાન આવી રીતે ગુરુના માધ્યમથી, પરંપરાથી જ્યાં સુધી આપણે, જે રીતે અહીંયા અર્જુન સાંભળ્યું છે એવી રીતે જ્યાં સુધી આપણે
સાંભળવાનો પ્રયાસ નહીં કરશું, જ્યાં સુધી એવી રીતે નહીં સાંભળવાનું માટે આપણે પોતાને પ્રસ્તુત કરશું, ત્યાં સુધી ભગવદ્ ગીતાનું જે મર્મ છે એ નહીં સમજી શકશું. શ્લોકા યાદ કરી શકશું, અમુક શ્લોક આપણને ખબર પડી જશે, અમુક એમ તેમ આપણે પોતાની સનકથી કંઈક વ્યાખ્યાન કરી શકશું, પણ જે ભગવદ્ ગીતાનો મર્મ છે એ સમજમાં નહીં આવશે. ખ્યાલ આવે છે? તો ભગવદ્ ગીતાને કેવી રીતે સમજવાનું છે? હા, પૂર્વ ધારણા છોડીને. આ બહુ જરૂરી છે, પૂર્વ ધારણા છોડવું. આપણે શું છે, પેલી પૂર્વ ધારણા છોડવા નહીં માનતા. આપણે જે વિચારીને આવ્યા છે એ જ ધારણામાં અને સેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે હું જે છું એ બરોબર જ છું અને આ ગીતાને પણ એ જ રીતે વાળવું છે. તો અમુક વાત જે એનું એવું આવશે જે આપણને બતાવશે કે આપણે આવી રીતે ખોટા છે, તો આપણે એ વાતને નહીં માનશું, એને કાપી પેલું કટપીટ પ્રભુપાદ બતાવે છે ને એવી રીતે કે મરઘીનો પાછલો ભાગ જોઈએ, કારણ કે ઈંડું આપે છે, એનાથી ફાયદો છે એ જોઈએ, પણ આગલો ભાગથી શું છે, દાણા ખાય છે, તો પૈસા વપરાય છે ને, તો આગલો ભાગ નહીં જોઈએ, કાપી નાખો. આ કાપશું, આ લેશું, આ કાપશું, આ લેશું, તો ત્યાં સુધી આપણે એનો સારા ગ્રહણ નહીં કરી શકશું. ખ્યાલ આવે છે? ત્યાં સુધી મર્મ આપણે નહીં લઈ શકશું. પેલો જો અને કે હડકુકુટ ન્યાય કે પેલો વ્યક્તિ વિચારે છે કે આ મરઘી ઈંડું આપે છે, પછડીથી ઈંડું આપે છે, દરરોજ એક ઈંડું આપે છે, ફાયદો છે, પણ સાથે સાથે આગળ એના દાણા બહુ ખાય છે. દાણા ખાય તો જ ઈંડું આપશે ને, તો આ દાણા ખાય છે એમાં નુકસાન છે, તો એક કામ કરો, આગળનો ભાગ કાપી નાખો, પછડનો ભાગ રહેશે એટલે ખાલી ઈંડું ને ઈંડું જ આપશે, આગળ દાણા વાળો ભાગ નહીં લેશે. તો પછી શું મરઘી ઈંડું આપશે? એવી રીતે તમે કાપી દેશો તો શું લાગે છે, આપશે? નહીં આપશે. એવી રીતે આપણે આપણી ધારણા પ્રમાણે આ ગમે છે લેશું ને આ નથી ગમતું નહીં લેશું, એવી રીતે આપણે કરશું, આપણે વાસ્તવિક મર્મને નહીં પ્રાપ્ત કરશું. જે વાસ્તવિકતા, જે ભગવદ્ ગીતા જે ઉદ્દેશ છે, કૃષ્ણ પ્રેમ, ભગવાનના શરણાગતિ, ભગવાન સાથે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવો, નહીં ભગવાનની સેવા કરવું, એ કોઈ દાડે નહીં થશે જો આપણે આપણી ધારણાઓને લઈને ચાલશું ને એ જ ધારણામાં બેસાડવાનો પ્રયાસ કરશું. એ કોઈ દાડે બેસશે જ નહીં, કોન્ફ્લિક્ટ થશે અને આ રીતે આપણે કટપીટ કરશું ને એનો મર્મ પ્રાપ્ત નહીં કરી શકશું. તો આ ધારણાને છોડવી પડશે કે આ ગમે છે હું કરીશ ને આ નથી ગમતું હું નહીં કરીશ, એ છોડવું પડશે. સર્વ એતદ ધૃતમ મન્યે, બધી જ વસ્તુઓ સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ. તો ભગવદ્ ગીતાને આપણે એનું જે જ્ઞાન છે એનું સમજી શકશું. ખ્યાલ આવે છે? હવે આગળના શ્લોકમાં જે ભગવાન બતાવે છે, આપણે આગલી વાર જોશું, આગલા શ્લોકમાં તરત જ ભગવાન માયાવાદને કાપે છે. તો માયાવાદ શું છે અને ભગવાન કેવી રીતે કાપે છે અને આપણે કેવી રીતે માયાવાદના જે સિદ્ધાંત છે એનાથી આપણે બધા કેવી રીતે ગ્રસિત છીએ અને કેવી રીતે એનાથી બહાર નીકળવાનું છે આચાર્યોના માર્ગદર્શનમાં, એ બધું આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરશું. ઠીક છે? હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય. તો આમાંથી જો કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈનો કઈ પ્રશ્ન છે? કોઈ કઈ મંતવ્ય આપવા માંગે છે? માઇક આપો, મારી પાસે આજે માઇક છે, આપો. કોણ આપશે? મંથન, તમે તો ત્યાં જઈને બેસી જાઓ, ક્યાં માઇક આપશો? તમને કીધું ને કોઈ પ્રશ્ન પૂછો માઇક આપજો, આજે છે. એટલે તમે જણાવ્યું આ રીતે કે જે મોડર્ન એજ્યુકેશન છે એના આ રીતે દુષ્પરિણામ આવે છે, પણ એના સારા પરિણામ પણ આવે છે ને. ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણી બધી એવી પ્રથાઓ છે જે બધું એન્ડ થયું છે, એ સારા માટે જ થયું ને, એનાથી બેનિફિટ પણ થયું. ખ્યાલ આવે છે પ્રશ્ન બધાને? તમે કીધું આ મોડર્ન એજ્યુકેશન છે એના આટલા બધા દુષ્પરિણામ આવે છે, એના સારા પરિણામો તો આવે છે ને. આટલું બધું આપણે પ્રગતિ કરી રહ્યા છે નહીં, આટલી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી રહ્યા છે, તો પ્રાપ્ત કેટલું કરી રહ્યા છે અને એના દુષ્પરિણામો કેટલું છે જોવું પડશે. ખ્યાલ આવે છે? પ્રાપ્ત 0.00001% થાય છે ને નુકસાન બહુ બધું થાય છે. જે રીતે મહારાજ ઉદાહરણ આપે છે, બહુ સરસ ઉદાહરણ આપે છે કે કોઈ એકદમ તરસો વ્યક્તિ છે, એને તરસ લાગી છે નહીં, ને રેગિસ્તાનમાં આવી દે છે અને
એને પાણી મળે છે. કેટલું પાણી મળે છે? એક ટીપું. એક ટીપુથી એનું તરસ મીટશે નહીં મીટશે. અને એ પણ એક ટીપાના અંદર પણ ઝેર છે. એક જ ટીપું પાણી છે એના અંદર પણ ઝેર છે. તો એ જ રીતે આ જે એજ્યુકેશન સિસ્ટમ છે આનાથી શું છે, કેવું છે એજ્યુકેશન સિસ્ટમ કેવું છે, પહેલા માથા પર હઠોડો મારે છે, જોરથી હઠોડો મારે. હઠોડો મારશે શું થશે? આપણે હલી જશું ને, નહીં લોહી નીકળશે. તો કઈ નહીં, અમે આવી રીતે પછી ફેક્ટરી બનાવશું, એના પેરાસિટામોલ બનાવશું ને દર્દને બંધ કરશું. પણ જો હઠોડો જ નહીં મારે તો પેરાસિટામોલની જરૂરત ક્યાં છે? ખ્યાલ આવે? તો એના જે આપણને અમુક ફાયદાઓ દેખાય છે, એકચ્યુઅલી તમે એ ફાયદાના જ્યારે નિષ્કર્ષમાં જશો અને ડીપમાં જશો તો એનાથી બહુ બધું નુકસાન છે. આપણને એવું લાગે છે આમાં ફાયદો છે, પણ ફાયદો છે જ નથી. 100% ફાયદો નથી. જેમ કે કેન્સર આવ્યું હાને કારણે. હા, એ છે. તો જેમ કે ઉદાહરણ રૂપે જો તમે કોઈ પણ એક વસ્તુને લો, કોઈ પણ વસ્તુ એક વસ્તુને લો અને એના ઉપર તમે જો કે એને જેટલું તમે પ્રગતિ કરતા ગયા એટલું જ એ બગડતું ગયું. જેવી રીતે જોયું કે આ બધા અહીંયા ગામડામાં સડી રહ્યા છે, તો શહેરમાં આવો, આ શું આવી રીતે ખેતીમાં ઉગીને આ ખાઈ રહ્યા છે. આપણે આવી રીતે ફેક્ટરી ઉત્પન્ન કરશું ને આવી રીતે બિઝનેસ કરશું ને આવી રીતે આપણે આપણા ભારતને આગળ લઈ જશું, નહીં? તો આવી રીતે આપણે ડેવલપમેન્ટ કર્યું, પ્રગતિ કરી, તેનાથી નુકસાન કેટલું થયું કે વ્યક્તિને પાણી પણ જો પીવું હોય તો કેવી રીતે પી? હવે પેલું મેં વચ્ચે અમારી વાત થતી હતી, અમે ગયા હતા ડીમાર્ટમાં કંઈક મીઠું લેવા ગયા હતા. મેં કીધું આ લે લો ને, મીઠું તો છે, આયોડીન નમક તો લઈ ગયું છે. એમ કે નહીં, આયોડીન નો તો જમાનો જતો રહ્યો, અને બીજું જ નમક આવ્યું. 200 રૂપિયાનું 1 કિલો મીઠું આવ્યું. બોલો, મીઠું કેટલા રૂપિયાનું આવ્યું? 200 રૂપિયાનું 1 કિલો. ખ્યાલ આવે છે? હું જ્યારે નાનો હતો તો કંટ્રોલ વાળા આપતા 1 રૂપિયાનું 1 કિલો મીઠું આપતા, એ આઠાણામાં 1 કિલો આપતા. હવે એનો ભાવ શું થઈ ગયો? 200 રૂપિયા કિલો. આ શું છે? પ્રગતિ કરી રહ્યા છે ને. તો તમે એક વસ્તુ લો, મીઠું જે બધી વસ્તુમાં જરૂરી છે, એના વગર ચાલશે નહીં. તો એને આપણે પહેલા એનો પ્રચાર થયો, સાધારણ નમક નહીં, આયોડીન નમક. તો સાધારણ નમકથી બહુ બધા બીમારીઓ થાય છે, અમે શોધી કાઢ્યું. તો હવે છે આયોડીન નમક. જો આયોડીન નમક તમે લેશો તો આ બધી બીમારીઓથી બચશો. તો આ ચાલ્યું 50 વર્ષ યા 25 વર્ષ. હવે 25 વર્ષ પછી શું ખબર પડી કે આયોડીન નમકથી પણ ઇફેક્ટ આવે છે, એના સાઈડ ઇફેક્ટ આ છે, એની આ બીમારી છે. તો હવે બીજું મીઠું આવ્યું. કયું મીઠું આવ્યું? સિંધો મીઠું. હા, હવે સિંધો. હવે આ જે મીઠું ચાલે છે આ પણ 20 વર્ષ પછી શું ખબર પડશે? આનાથી આ બીમારી એટલે કે ત્રીજું આવશે. ખ્યાલ આવે છે? તો તમને જે લાગે છે કે એના આ પરિણામ મળ્યા છે, એજ્યુકેશન સિસ્ટમથી, આ ડેવલપમેન્ટથી, પ્રગતિથી આ ફાયદો થયો છે એવું આભાસ થઈ રહ્યો છે. ફાયદો છે જ નથી. એને તમે થોડોક સમય જવા દો, કોઈ પણ એક વસ્તુ ન લો, એને થોડોક સમય જવા દો, તરત એના જો દુષ્પરિણામ કેવા છે. પેલો શરૂઆતથી એન્ડ સુધી દુઃખ જ દુઃખ છે. પણ પેલું એવું ઠોપી બેસાડવામાં આવ્યું છે કે પ્રગતિ પ્રગતિ પ્રગતિ. બધા જેમ બધાને બંગલો, બધાને આ શું, બધા સુખી થશે, બધા આવી રીતે થશે, નહીં? જે રીતે એક ઉદાહરણ મેં એકવાર નહીં બતાવ્યું કે પંખાનો લેલો. પહેલા ગરમી હતી તો જોયું કે આ મૂર્ખાઓ, અભણ લોકો આવી રીતે ગરમીમાં સડી રહ્યા છે. તો અમે ભણશું, ટેકનોલોજી ડેવલપ કરશું અને પંખો લાવશું. પેલો ભણ્યો, ટેકનોલોજી આવી રીતે લાવ્યો. શું લાવ્યો? પંખો લાવ્યો. હવે શું રાહત? હવે અમે શિક્ષિત વિદ્વાન થઈ ગયા છે, પંખો આવી ગયો. ઠીક છે, પંખો આવ્યો, બધાને ગમ્યું નહીં? અમુક સમય સુધી બહુ ચાલ્યું, બહુ ફાયદો છે, બહુ ફાયદો છે. પછી ખબર પડી કે એના સાઈડ ઇફેક્ટ આ છે. પંખાના નીચે સુવાથી આ રીતે પસીનો નહીં થાય, પસીનો નહીં થાય તો અંદરના જે શરીરના જે બધા ગંદકી છે પસીના દ્વારા બહાર નીકળે. તો ગંદકી બહાર નથી નીકળતી, તો એના કારણે બધા નસ બ્લોક થતા છે. નસ બ્લોક થાય તો આવી રીતે અંદર સડી જાય છે, કેન્સર થાય છે, આ થાય છે, તે થાય છે, કેટલી બધી વસ્તુ આવી. ખ્યાલ આવે છે? તો થોડાક સમય માટે જયારે પંખો આવ્યો તો પ્રગતિ કરી છે, અમારું નોલેજ કામ આવ્યું. પછી શું થયું? થોડાક સમયને જવા દો તો શું થયું? ના આવ્યું. તો પછી હવે લાવ્યા એસી લાવ્યા. કે પંખામાંથી એસીમાં શું? એસી આવ્યું. એસી થી શું થયું? પછી ધીરે ધીરે એના દુષ્પરિણામ આવ્યા. ખ્યાલ આવે? ડાયાબિટીસ ને આ ને આ ને. એ રીતે તમે ગમે તે એક વસ્તુ લો, કોઈ પણ એક વસ્તુ લો જે તમે પોતાના એજ્યુકેશન થી એને ડેવલપ કરી રહ્યા છો, ટેકનોલોજીને ગમે તે વસ્તુને લાવી રહ્યા છો, કોઈ પણ ફિલ્ડમાં જો, કોઈ પણ ફિલ્ડમાં, ખાલી આ ટેકનોલોજીની ફિલ્ડમાં જ નહીં,
કોઈ પણ ફિલ્ડમાં તમે જો જ્યાં એનું પ્રમાણ એ લોકો વધારી રહ્યા છે, આ જળ વિદ્યાનું આધ્યાત્મિક જ્ઞાનને લીધા વગર, ત્યાં શું થાય છે, અંતર્ગતવા લોકો ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે, લોકો હિપ્પી બની રહ્યા છે, નહીં, આત્મહત્યા કરી રહ્યા છે, રેપ વધી રહ્યા છે, ચોરી વધી રહી છે, ક્રાઇમ કેટલું વધી રહ્યું છે. તો કેમ વધી રહ્યું છે? જો શિક્ષણ વધ્યું તો આ બધી વસ્તુ ઘટવું જોઈએ ને. ટેકનોલોજી આટલી બધી વધી તે છતાં આટલું બધું થઈ રહ્યું છે, ખુલ્લે એમ થઈ રહ્યું છે, અંડરગ્રાઉન્ડ થઈ રહ્યું છે, બધી જગ્યાએ થઈ રહ્યું છે. લોકો જોઈને પણ જો કેટલું ડિપાર્ટમેન્ટ વધ્યું. પહેલે શું હતું, ગામના પેલા સરપંચ ને 2-5 મુખી આવી રીતે ભેગા થઈને સમસ્યાનું સમાધાન લઈ આવતા. હવે અમે એજ્યુકેટેડ થઈ ગયા, આની કેમ વાત માનો ગામના સરપંચની, અમે કોર્ટ સુધી જશું. જાઓ, કોર્ટ આવી, કચેરી આવી, પછી કેસો આવી રીતે ચાલે, પેલા કેસ લડતા લડતા મરી જાય, બીજા ચોથા પેઢીમાં કઈક પેલું ફાઇલ ખુલે. એક ત્યાં સમસ્યા વધી. બીજી સમસ્યા અહીંયા શું વધી કે પેલો ગામનો સરપંચ સાચવી લેતો હતો, પોલીસ ચોકી આવી, એનાથી આગળ પછી પોલીસ ચોકીમાં આવી રીતે વિભાજન થવા લાગ્યું. આ ક્રાઇમ બ્રાન્ચ આવ્યું, આ CID આવ્યું, આ કઈક અલગ આવ્યું, ને આવી રીતે કેટલા બધા ડિપાર્ટમેન્ટ આવ્યા ને. પણ એટલા બધા ડિપાર્ટમેન્ટ આવ્યા તે છતાં ક્રાઇમ રોકાઈ રહ્યું છે. તમે પછાડીથી અત્યારનો સર્વેમાં તમે આવી રીતે બેઉને કમ્પેર કરીને જોતા જાઓ તો જેટલું એજ્યુકેશન વધી રહ્યું છે, જેટલું સર્વ શિક્ષા અભિમાન, જેટલું શિક્ષણ વધી રહ્યું છે, એટલું જ બધી વસ્તુ વધી રહ્યું છે. ક્રાઇમ એટલા જ વધી રહ્યા છે, નથી વધી રહ્યા. તો અમે કેવી રીતે એના ગુણ ગાય? એ તો પેલું 90% હોય ને આ 10% હોય તો પેલા 90% ને મહત્વ આપીએ, પણ આ તો 10% પણ નથી એનું ગુણ, 1% પણ નથી, 99% તો એના અવગુણ છે. તો એનું કઈ રીતે ગુણગાન કહેવાય? ખ્યાલ આવે? તો એનાથી છોકરો ભણીને કેનેડા જતા રહે, અમેરિકા નહીં, અહીંયા તો ક્યાં છે, પેનામાં જાય ને. અહીંયા મરોલીના મોટા ભાગના છોકરા ક્યાં જતા જાય? કેનેડા જતા જાય. જો પેલા મા બાપે ખેતી કરીને આ નોકરી કરીને છોકરાને ભણાવ્યો, છોકરો ક્યાં ગયો? ભણી લીધું ક્યાં ગયો? ભણો તો અહીંયા રહે, મા બાપની સેવા કરતા. ભણી લીધું ક્યાં ગયો? મા બાપને કોણ જોશે? તો ક્યાં છે ફાયદો? હું કહું મેં પેલો ત્યાં જઈને જલસા કરી રહ્યો છે ને મા બાપ શું પૈસાથી જીવશે? મા દીકરાને શા માટે મોટો કરે છે? કે વૃદ્ધાવસ્થામાં એની સાથે રહે, એની સેવા કરે ને. તો પેલો દીકરો તો ત્યાં લંડનમાં ડાન્સ કરી રહ્યો છે અલગ અલગ છોકરીઓ સાથે, ને મા અહીંયા ગરડી થઈને ઘરમાં પડી રહી છે. તો શું છે? આવી તો તમે કોઈ પણ મારો કહેવાનો મતલબ શું છે, તમે ગમે તે સંદર્ભમાં, ગમે ત્યાં તમે ગમે તે ફિલ્ડમાં તમે જોશો તો શિક્ષણ, આધુનિક શિક્ષણ જેટલું વધ્યું છે, લોકો એટલા જ પશુથી પણ નિમ્ન થતા ગયા છે. એટલે આ તો રેકોર્ડિંગ પણ થાય છે ને, પણ જે છે તો છે, શું કરે? તો અમે એમ નથી કહેતા, પણ એમ જ કહે છે, જવાબ દો, નથી કહેતા એવું નથી, એમ જ કહે છે કે આ મૂર્ખતા છે. ખાલી આધુનિક શિક્ષા એ મૂર્ખતા છે, વ્યક્તિને ગધેડો બનાવે છે. જળ વિદ્યા એ તો માયા રે વૈભવ તાર ભજને બાધા, મોહ જન્મ્યા અનિત્ય સંસાર જીવ કરે ગધા. તો આ ગધેડો બનાવે છે. વ્યક્તિ શિક્ષિત થઈને ગધેડો બની રહ્યો છે. શું બની રહ્યો છે? ઠીક છે, આટલું ચાલશે? કજુ વિશ્લેષણ કરીએ. તમે સંતુષ્ટ છો? બીજા કોઈનો કઈ પ્રશ્ન, બીજું કોઈ કઈ પૂછવા માંગે છે? જો આપણે 10-15 મિનિટ જલ્દી બંધ કરવાનો પ્રયાસ કરીએ, પણ એમાં શું હોય, પેલા એક રીતિ રિવાજ જેવું બની જતું છે. પેલા આવે, બેસે અને જતા રહે. તો અહીંયા પેલું ધર્મનું સંમેલન થાય છે, અહીંયા ખાલી એક સંમેલન નથી, આ એક પ્રશિક્ષણ કેન્દ્ર છે. આપણે શું છે, મરોલી પ્રચાર કેન્દ્ર શું છે? હા, આ પ્રચાર કેન્દ્ર છે ને, અહીંયા પ્રચાર થાય છે. તો અહીંયા તમે બધા શિક્ષણ લેવા માટે આવો છો. તો આ કેવી રીતે સ્કૂલમાં પેલું નહીં શિક્ષક સમજાવે અને એનો જે અધ્યાપક હોય સમજે છે, ખ્યાલ છે? તેવું છે, તમે બધા શીખવા આવ્યા છે, ના કે ખાલી બેસીને મોઢું બતાવીને જવા આવ્યા છે. અહીંયા તમારે બધાને શીખવું છે. તો ક્યારે શીખશો? જ્યારે એવી રીતે લેક્ચરના અંતમાં ક્વેશ્ચન આન્સર થશે. લેક્ચરમાં તો તમારે સાંભળવાનું છે, પણ એને આવી રીતે પછી જે વસ્તુ નહીં સમજવા આવે તમે પ્રશ્ન કરીને શીખશો ને. જે તો પછી અહીંયા સાંભળશો ને તમે પેલું બધા પોતાનો પૂર્વ ધારણા લઈને ચાલશો, ને એના અંદર આ જેટલું બેસશે એટલું ગ્રહણ કરશો, ને જે નહીં બેસશે એને ઉચકીને ફેંકી દેશો. તો તમારું વધારે સમજ પૂરેપૂરું આવશે નહીં, સારી રીતે સમજી શકશો નહીં. ખ્યાલ આવે છે? થોડું ક્વેશ્ચન આન્સર જરૂરી છે, એના માટે થોડુંક 10-5 મિનિટ થાય. તો ઠીક છે, બધા માટે પ્રસાદ છે. તો
તો બધાને પ્રસાદ લઈને જવા વિનંતી. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા તેના મૂળ રૂપ કી જય.